હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે એકદમ સરસ મસ્ત નવી રેસીપી આજે આપણે બનાવીશું. તે છે રેડ મોમોજ. તે મોમોજ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. તો મિત્રો, આજે આપણે મસ્ત મજાની એક નવી જ રેસીપી આજે આપણે શીખીશું. તો મિત્રો, લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મોમોજ બનાવવા માટે અહીંયા આપણે કોબી લીધી છે. મોમોજ બનાવવામાં કોબી સૌપ્રથમ એનું ઇન્ગ્રીડિયન્ટ વધારે મહત્ત્વનું છે. તો અહીંયા આપણે 1 કપ કોબી લીધી, 1 કપ ઝીણું ગાજર સુધારેલું છે, 1 કપ ઝીણી ડુંગળી સુધારેલી છે અને 1 કપ આપણે કેપ્સિકમ મરચું સુધારેલું છે. તો મિત્રો, આ મોમોજ બનાવવા ખૂબ જ સરળ રીત છે. તો તમે પણ મિત્રો જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મોમોજ બનાવવા માટે સૌપ્રથમ એક આપણે બાઉલ લેશું. એક બાઉલમાં આપણે નાખીશું કોબી. અહીંયા આપણે કોબીને ઝીણું ઝીણું કટ કરેલું છે. તો અહીંયા આપણે સૌપ્રથમ એક બાઉલમાં 1 વાટકો કોબી ઝીણું સુધારેલું છે એ ઉમેરીશું. 1 વાટકો ઝીણી ડુંગળી સુધારેલી છે એ પણ એમાં ઉમેરીશું. 1 વાટકો ગાજર, એને પણ આપણે ઝીણા ચોપ કરેલા છે, એને પણ એમાં ઉમેરી દેશું. એમાં લીધું છે આપણે કેપ્સિકમ, એ પણ ઝીણું ચોપ કરેલું છે, એને પણ એમાં ઉમેરી દેશું. હવે આપણે બધા શાકને એકદમ સરસ મિક્સ કરી લેશું. મિત્રો, તમે ચોક્કસથી આ રીતે મોમોસ બનાવજો. તમારા મોમોસ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. નાના મોટા સૌને ભાવશે અને બાળકોને તો ખૂબ જ આ રીતના ગુલાબ એવા મસ્ત. તમે આજે નવી જ રેસીપી આપણે સાથે મળીને શીખશું. તો છેક સુધી, અંત સુધી તમે જોજો. આપણા મોમોજ અસલ ગુલાબના ફૂલની જેમ આપણી રેસીપી આજે બનશે. તો છેક સુધી આપણી રેસીપીમાં જોડાયેલા રહેજો અને સાથે મળી અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ડુંગળી, ગાજર, કેપ્સિકમ અને કોબી એને ચોપ કરી અને ઝીણું ઝીણું આપણે સુધારી અને આમાં આપણે એક બાઉલમાં ઉમેરી લીધું. હવે એને આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાં મીઠું અને હળદર ટેસ્ટ પ્રમાણે આમાં આપણે મીઠું ઉમેરીશું. હવે આપણે નાખીશું 1/2 ચમચી હળદર. હવે એને આપણે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે સ્ટફિંગમાં મીઠું અને હળદર એકદમ સરસ મિક્સ કરી લીધા છે. મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે મીઠું અને હળદર એકદમ સરસ મિક્સ કરી લીધા છે. હવે આપણે એને સાઈડમાં રાખીશું. હવે આપણે ત્યાં સુધીમાં મીઠું નાખેલું છે સ્ટફિંગમાં, તો એ તે પાણી છોડશે ત્યાં સુધીમાં આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. મોમોસ સાથે આ ચટણી બનાવશો તો તમારી ચટણી મોમોસની 10 ગણો ટેસ્ટ વધી જાય એવી આપણે ચટણી બનાવીશું. ચટણી બનાવવા માટે અહીંયા એક આપણે પેન લીધી છે. પેનમાં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે 2 નંગ ટમેટા લીધા છે, એને આપણે ડીટીયાનો ભાગ આવી રીતે કાપી
અને 4 ચીરું કરી લેશું. અહીંયા આપણે 2 નંગ ટમેટા લીધા છે. હવે આપણે 2 સૂકા લાલ મરચાં લેશું, એને પણ આમાં ટમેટા ભેગા ઉમેરી દેશું. હવે આપણે એમાં નાખીશું પાણી. હવે આપણે ધીમી ગેસ ફ્લેમ ચાલુ રાખીશું અને એની માથે આપણે ઢાંકણ ઢાંકી દેશું. એને હું અહીંયા બાજુના ગેસ ઉપર રાખીશું. હવે આપણે સરસ મજાનો લોટ બાંધી લેશું. આપણે 3 રીતે આપણે ગુલાબના મોમોસ બનાવવા છે તો 3 રીતે લોટ બાંધીશું. સૌપ્રથમ વ્હાઈટ, પછી પાલકનો અને બીટરૂટનો. હવે આપણે બ્લેન્ડ મિક્સર જારમાં પીસી લેશું. સૌપ્રથમ અહીંયા આપણે પાલક 1 કપ પાલક ભરી અને ધોઈ અને આપણે લીધેલી છે. એને આપણે સુધારી અને મસ્ત મજાનો ગ્રીન કલર તૈયાર કરીશું. હવે આપણે 2 ચમચી આમાં પાણી નાખી અને આપણે પીસી લેશું. અહીંયા આપણે પાલકને પીસી લેશું. અહીંયા આપણે પાલકને સરસ મજાની પીસી લીધી છે. હવે આપણે એ પાણીને આપણે ગાળી લેશું. આપણે એકદમ સરસ ઘસી અને લિક્વિડને આપણે લઈ લેશું. અહીં આપણે એકદમ સરસ મસ્ત પાલકનું જ્યુસ આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે બીટરૂટનું તૈયાર કરી લેશું. પાલકનું આપણે જ્યુસ સાઈડમાં રાખીશું. હવે આપણે લીધું છે બીટરૂટ, એને આપણે ઝીણા ઝીણા કટ કરી અને સુધારી લીધેલું. વચ્ચે આપણે ચટણીને જોતા રહેશું. હવે આપણે બીટરૂટ લીધું એને પણ આપણે પીસી લેશું. એમાં આપણે 2 ચમચી પાણી નાખીશું. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે બીટરૂટને પણ પીસી લેશું.
જો ન પીસાય તો ફરી આપણે 2 ચમચી પાણી ઉમેરી અને પીસી લેશું. બીટરૂટ પીસવામાં થોડીક એવી વાર લાગે છે. હવે આપણે હજી 2 ચમચી પાણી ઉમેરી અને ફરી પાછું પીસી લેશું. અહીં આપણે ચટણીના ટમેટા અને મરચાં એને આપણે એક વખત જોઈ લેવાના. હવે આપણે ઢાંકણમાં બીટરૂટ ચોટેલું છે એને પણ આપણે ઉખેડી લેશું. હવે એને પણ આપણે ગાળી લેશું. અહીં આપણે બીટરૂટને સરસ પણ ગાળી લીધું છે. અહીં આપણું બીટરૂટનું જ્યુસ પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બંનેને સાઈડમાં રાખીશું અને આપણે લોટ સરસ બાંધીશું. હવે આપણે ચટણીમાં પાણી થોડુંક એવું બચ્યું છે. 2 મિનિટ પછી આપણે એને બંધ કરી દઈશું. હવે આપણે મેંદાનો લોટ લીધો છે. 1 કપ મેંદાનો લોટ લીધો. એને એક બાઉલમાં આપણે લોટ બાંધી લેશું. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે એમાં નાખીશું આપણે થોડુંક એવું તેલ. હવે આપણે થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું.
હવે આપણે ચટણીનો ગેસ બંધ કરી દેશું. અહીંયા આપણે ગુલાબનું ફૂલ બનાવવા માટે એકદમ સરસ લાલ અને વ્હાઈટ કલર બંને જોઈએ છીએ. તો અહીંયા આપણે એકદમ સરસ વ્હાઈટ કલરને બાંધી લીધેલો. હવે એને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે બાંધીશું બીટરૂટનો. 1 કપ મેંદાનો લોટ લીધો છે, એને એક બાઉલમાં નાખી દેશું. હવે એમાં પણ આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. થોડુંક એવું તેલ નાખીશું. હવે આપણે જે બીટરૂટનો સ્લરી બનાવેલી છે જ્યુસ એ એમાં નાખીશું. થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું. આપણો બીટરૂટનો લોટ એકદમ સરસ આપણે બાંધી લીધો. હવે આપણે પાલકનો લોટ બાંધીશું. જો અહીંયા આપણે બીટરૂટનો પણ લોટ સરસ બાંધી લીધો. હવે આપણે પાલકનો બાંધીશું. હવે આપણે 1 કપ મેંદાનો લોટ લીધો, એને એક બાઉલમાં નાખી દેશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. થોડુંક એવું તેલ ઉમેરીશું. હવે આપણે પાલકનું સ્લરી બનાવેલી છે જ્યુસ એ એમાં નાખી અને લોટને આપણે બાંધી લેશું. થોડો લોટ હોય એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરવાનું. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
અહીંયા આપણા ત્રણેય લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયા છે. જો અહીંયા આપણે પાલકનો લોટ પણ એકદમ સરસ રીતે બાંધી લીધો છે. એને પણ આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે જે સ્ટફિંગ બનાવેલું હતું કોબી, ગાજર, કેપ્સિકમ, એમાં આપણે મીઠું અને હળદર નહીં ખાતા એટલે એમાં પાણીનો ભાગ અત્યારે નીકળશે, એને આપણે કાઢી લેશું. સૌપ્રથમ આપણે એક કપડું લેશું. હવે આપણે કોબી, ગાજર, કેપ્સિકમનું સ્ટફિંગ હતું એ એમાં ઉમેરશું. હવે આપણે પાણીને એકદમ સરસ આવી રીતે નીચોવી લેશું. આ જે બચેલું પાણી છે તે તમે શાકમાં કે સૂપમાં એમાં તમે ઉપયોગ કરી શકો. આપણે એકદમ સરસ રીતે પાણી કાઢી લીધું છે. આ પાણીનો કોઈક ને કોઈક રીતે આપણે ઉપયોગ કરી લેવાનો. હવે આપણે જ્યાં સ્ટફિંગ બનાવેલું છે એનો એક સરસ મજાનો વઘાર કરી લેશું. જો હવે એને આપણે વઘાર કરી લેશું. હવે ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું. એમાં આપણે મૂકીશું 1 ચમચી તેલ. વધારે મૂકવાની જરૂર નથી. તેલને આપણે ગરમ થવા દઈશું. મિત્રો, આજની રેસીપી આપણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી, તમે પણ જરૂરથી બનાવજો. એકદમ મસ્ત લાગશે, સરસ લાગશે. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું. હવે આપણે જે સ્ટફિંગમાં પાણી કાઢેલું હતું એ અંદર કોબી, ગાજર, કેપ્સિકમ એ અંદર નાખી દઈશું.
હવે એને આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આપણે મીઠું નાખીને મિક્સ કરેલું હતું એ પ્રમાણે આપણે મીઠું અંદર નાખીશું. હવે આપણે નાખીશું, એને કાંઈ વધારે આપણે ચોળવવાની જરૂર નથી. હવે એમાં નાખીશું આપણે તીખાની ભૂકી. આપણે જ્યારે મોમોસ બનાવશું ત્યારે તે ચડી જવાના છે, એટલે વધારે પડતા આમાં ચોળવવાની જરૂર નથી. હવે આપણે નાખીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ. હવે આપણે નાખીશું રેડ ચીલી સોસ. થોડું કેવું જો બાળકો માટે કરતા હોય તો આપણે થોડું થોડું નાખવું. હવે નાખીશું ડાર્ક સોયા સોસ. એને આપણે મસાલાને મિક્સ કરી લેશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. હવે આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એક પ્લેટમાં આપણે કાઢી લેશું. એટલે તે ઠંડો ઝડપથી થઈ જાય. આપણે અહીંયા મોમોસ બનાવવા માટેનું સ્ટફિંગ એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સાઈડમાં રાખી દેશું. હવે આપણે ઢોકળિયામાં ઇડલી સ્ટેન્ડમાં મોમોસને મૂકવાના છે, એટલે આપણે ધીમા ગેસ ઉપર એને આપણે ચાલુ કરી દઈશું. હવે આપણે પાટલી વેલણ લેશું. એમાં આપણે બાંધેલા હતા પાલક, બીટરૂટ અને સાદો, એવી રીતે આપણે 3 લોટ બાંધેલા છે. હવે એની આપણે મોટી એક રોટલી વણીશું. થોડોક એવો આપણે લોટ ઉમેરશું અને આપણે મોટી રોટલી એક વણી લેશું. મિત્રો, આજની રેસીપી એકદમ મસ્ત અને જોરદારની છે, તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે પતલી એવી રોટલી વણીશું.
મિત્રો મેં ઓવન વગરે પણ આપણે મસ્ત એવી ખારીની રેસીપી મૂકેલી છે. મિત્રો બધાયના ઘરમાં ઓવન હોતા નથી, તો આપણે ઓવન વગર સરસ મસ્ત કુરકુરી એવી ખારી મૂકેલી છે. તો તમે મારા વિડીયોમાં જઈ અને જોઈ શકો છો. એકદમ સરસ મસ્ત એવી આપણે ખારીની રેસીપી મૂકેલી છે. તો તમે મારી રેસીપીમાં જઈ અને જોઈ શકો છો. અહીં આપણે જો તમારે મોટી રોટલી કરવી હોય તો થાળીને ઊંધી વાળી અને મોટી એવી રોટલી વણી શકો છો. હવે અહીંયા આપણે એકદમ સરસ મોટી રોટલીને આપણે વણી લીધી છે. હવે આપણે એક નાની વાટકી લેશું. હવે એમાં આપણે આવી રીતે કટ લગાવીશું. જો આપણે નાની નાની પૂરીની જેમ વણી લેશું. હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. આવી રીતે અહીં આપણે વ્હાઈટ કલરની 3 પૂરી વણી લીધી છે. હવે ફરી પાછો આપણે આ લોટને આપણે વણી લેશું. થોડોક લોટ ઉમેરી અને રોટલીને આપણે મોટી એવી વણી લેશું. અહીં આપણે પતલી એવી મોટી રોટલી વણી લીધી છે. હવે એમાં પણ આપણે આવી રીતે ગોળ ગોળ કાપી લેશું. તમારે કોઈ એવું ઢાંકણ હોય તો તે ઝડપથી કપાઈ જાય છે. અહીં આપણે સફેદ કલરની પૂરી એકદમ સરસ મસ્ત એવી વણાઈ ગઈ છે. જો હવે આપણે ગ્રીન કલરની બાંધીશું, પાલકની. મિત્રો આ રેસીપી એકદમ જોરદારની છે, તો તમને જરૂરથી ગમશે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આમાં પણ થોડોક એવો લોટ ઉમેરી
અને મસ્ત એવી રોટલી વણી લેશું. અહીંયા આપણે પાલકની પણ સરસ મોટી રોટલી આપણે વણી લીધી છે. જુઓ, હવે એમાં પણ આપણે કટ લગાવીશું. એમાં આપણે મોટા વાટકાનું માપ લેશું. આવી રીતે આપણે પાલકની પૂરીને વણી લેશું. એવી જ રીતે આપણે બીટરૂટની પણ એવી જ રીતે તૈયાર કરી લેશું. એને પણ આપણે કટ કરી લેશું. અહીં આપણે પાલકની પૂરી એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. જો, હવે આપણે બીટરૂટની પણ એવી જ રીતે તૈયાર કરી લેશું. બીટરૂટનો આપણો લોટ થોડોક એવો નરમ બંધાણો એટલે સહેલાઈથી તે વણાઈ જાય છે. મિત્રો, લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરો તો કંઈ નહીં, પણ મારી રેસીપીના વખાણ તમે જરૂરથી કરજો. એ પણ કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આજની રેસીપી આપણી કેવી બની. એને આપણે કટ કરી લેશું.
ફરી પાછી આપણે બીટરૂટની વણી લેશું. જેમ પતલી વણાય એવી રીતે વણવી. હવે આપણે કટ લગાવી લેશું. અહીં આપણે મોમોજની એકદમ સરસ પૂરી તૈયાર કરી લીધી. છ પૂરી બીટરૂટની અને 6 પૂરી પાલકની. અહીં આપણે બીટરૂટ, પાલક અને સાદી રીતે અહીં આપણે બધી પૂરી તૈયાર કરી લીધી છે. હવે આપણે સૌપ્રથમ બીટરૂટની પૂરીને તૈયાર કરી લેશું. સૌપ્રથમ બીટરૂટની મૂકશું, પછી આપણે એક વ્હાઈટ કલરની મૂકીશું, ફરી પાછી આપણે બીટરૂટની મૂકીશું, હવે આપણે આ જે સ્ટફિંગ બનાવેલું હતું એ વચ્ચે આપણે મૂકીશું. હવે એને આપણે આવી રીતે સાઈડમાંથી લઈ અને એને આપણે પ્રેસ કરી લેશું આવી રીતે. હવે આપણે આ ભાગથી પકડી અને આવી રીતે પ્રેસ કરી લેશું. જુઓ મિત્રો, તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલને કરશો. જુઓ આપણું ગુલાબનું મોમોજ એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવું જુઓ, જોતાં જ ખાવાનું મન થઈ જાય. આપણું એવું મોમોજનું ગુલાબ બનીને તૈયાર થયો છે. જુઓ તો મિત્રો, આજની રેસીપી આપણે મસ્ત અને એકદમ સરસ, તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે એવા જ આપણે બીજા પણ તૈયાર કરી લેશું. હવે આપણે પાલકની લેશું. એક આપણે વ્હાઈટ કલર લીધી એ લેશું. જ્યારે મૂકીએ ત્યારે આપણે હળવી હળવી પ્રેસ કરવી.
હવે આપણે વચ્ચે સ્ટફિંગ ભરીશું. હવે આપણે પહેલી વખત કરેલી છે એવી રીતે આને પકડી અને સાઈડની રીતે આવી રીતે દબાવી દેશું. હવે આપણે જ્યાં સ્ટફિંગ ભર્યું હતું ત્યાં આવી રીતે આપણે બાજુમાં પ્રેસ કરશું. હવે આપણે એક સાઈડમાંથી લઈ અને આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ ફેરવી લેશું. જુઓ મિત્રો, આ પણ આપણું ગુલાબ એકદમ સરસ જોતા જ એમ થઈ જાય કે આપણી રેસીપી ખૂબ જ સરસ મસ્ત એવી બનશે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. એવી જ રીતે આપણે બધા ગુલાબને તૈયાર કરી લેશું. જુઓ મિત્રો, આપણી રેસીપી એકદમ સરસ મસ્ત એવી લાગે છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, પણ વખાણ તો જરૂરથી કરજો. એવી જ રીતે આપણે 2 વ્હાઈટ લેશું. વચ્ચે આપણે બીટરૂટની લેશું. એને આપણે આવી રીતે પ્રેસ કરી લેશું. હવે આપણે બીજી પણ આવી જ રીતે વ્હાઈટ લેશું. મિત્રો, તમે જરૂરથી બનાવજો અને બાળકોને તમે મસ્ત નવી જ રેસીપી જરૂરથી ખવડાવજો. એવી જ રીતે સામે બાજુ લઈ અને સામે આપણે આવી જ રીતે પેક કરી દેશું. હવે જે આપણે સ્ટફિંગ ભરેલું છે એની બાજુમાં આવી રીતે આપણે પ્રેસ આંગળીની વચ્ચેથી કરી લેશું. એવી જ રીતે આપણે સાઈડમાંથી આવી રીતે લેતા જશું અને પેક કરતા જશું. જુઓ મિત્રો, આપણું ગુલાબ એકદમ સરસ મસ્ત એવું બન્યું છે. આપણે સ્ટીમ કરવા મૂકશું ત્યારે આપણા ગુલાબ એકદમ સરસ ખીલી ઉઠશે.
હવે આપણે આ એક બનાવી લઈશું. જુઓ મિત્રો, આપણા ગુલાબ એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને સ્ટીમ કરીશું. ગેસ ઉપર આપણે ઇડલી સ્ટેન્ડની અંદર જારી મૂકેલી છે. હવે એમાં આપણે તેલ લગાવીશું જારી ઉપર. હવે આપણે આ ગુલાબને અંદર મૂકી દઈશું. હવે આપણે 5 થી 7 મિનિટ એને પકાવી લેશું. એને આપણે ફાસ્ટ ગેસ ઉપર રાખીશું. હવે આપણે બાજુના ગેસ ઉપર એને મૂકી દેશું. ત્યાં સુધીમાં આપણે મોમોસ સાથે ખવાય એવી આપણે ટેસ્ટી ચટણી બનાવી લેશું. હવે આપણે ટમેટા અને લાલ મરચું એને આપણે પાણીમાં કૂક કરેલું છે. હવે આપણે મરચું અને ટમેટું લીધું છે એને આપણે પીસી લેશું. એને આપણે મિક્સર જારમાં લેશું. હવે એને આપણે પીસી લેશું. હવે આપણે ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે. હવે એક એનો મસ્ત એવો વઘાર કરી લેશું. ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું. હવે એમાં મૂકીશું આપણે તેલ. બે ચમચી જેટલું તેલ ઉમેરીશું. મિત્રો, આજની રેસીપી મારી તમને જરૂરથી ગમી હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. એમાં નાખીશું આપણે એક ઝીણી ડુંગળી સુધારેલી છે એ એમાં ઉમેરી દઈશું. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું. આપણી ડુંગળી પણ સરસ સોસળાઈ ગઈ છે. એમાં નાખીશું આપણે જે ટમેટાની પ્યુરી કરેલી હતી એ ઉમેરી દઈશું. મોમોજ સાથે આ ચટણી ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે. મોમોજનો સ્વાદ એકદમ સરસ 10 ગણો વધી જાય એવી આપણી ચટણી બનશે. ફાસ્ટ ગેસ ઉપર આપણે પાણી થોડુંક એવું બળે એવી આપણે ચટણી તૈયાર કરી લેશું. હવે આપણે નાખીશું એમાં અડધી ચમચી ખાંડ, ટોમેટો કેચઅપ 1 થી 2 ચમચી. હવે નાખીશું આપણે ડાર્ક સોયા સોસ 1 ચમચી ડાર્ક સોયા સોસ. આપણી ચટણી મોમોજની એકદમ સરસ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાઉલમાં કાઢી લેશું. મોમોજ એવી આપણી ચટણી મસ્ત એવી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મોમોજને જોશું. અહીં આપણે આ ગેસ ઉપર લઈ લેશું. ઢાંકણને આપણે ખોલી લેશું. વાવ મિત્રો, આપણા મોમોજ એકદમ સરસ મસ્ત ગુલાબની જેમ ખીલી ઉઠ્યા છે. હવે આપણે મોમોજને બહાર કાઢીશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. મિત્રો, આજે આપણે આપણા મોમોજ એકદમ સરસ ગુલાબની જેમ ખીલી ઉઠ્યા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મોમોજ અને ચટણી
જોતાં જ ખાવાનું મન થઈ જાય મિત્રો, એવા આપણા મોમોજ બન્યા છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે મોમોજ બનાવજો અને બાળકોને જરૂરથી આવી જ રીતે ખવડાવી અને જમાડજો. તો મિત્રો આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે. મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો મિત્રો આપણા મોમોજ એકદમ સરસ મસ્ત ગુલાબના ફૂલની જેમ ખીલેલા છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો કયા શહેરથી મારી રેસીપી જુઓ એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. ત્યાં સુધી ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. બાય.